નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઉંદર દ્વારા ખેતી પાકમાં થતું નુકસાન વિશેની. તો કે ઉંદર આમ જોઈએ તો કે જીવંત વસ્તુ છે, જે ખાય છે એના કરતાં વધારે પડતું નુકસાન કરે છે. અને ક્યારેક ક્યારેક જેની અનુકૂળ વાતાવરણ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય અને એને પ્રજનન ક્ષમતા વધુ હોય ત્યારે ઉંદરનો ઉપદ્રવ ઘણો બધો વધી જાય છે. ત્યારે આપણને પાકમાં નુકસાન ઘણું બધું થાય છે. નિયંત્રણ કરવાના ખર્ચા પણ ઘણા બધા વધી જાય છે. હવે ઉંદર દ્વારા વાત કરીએ તો કે ઘણા બધા પ્રકારના રોગ ફેલાતા હોય છે, જેમાં પ્લેગ છે, લેપ્ટોપાયરીસિસ છે, પછી ખરજવું છે, પછી ઝાડા ઉલટીના રોગ છે. આ બધા રોગ એના જે ખોરાક ખાય છે એની સાથે મળમૂત્ર જે ભળે છે અને એ આપણે ખાવામાં આવે છે અથવા આપણના સંપર્કમાં આવે છે તો આપણને પણ નુકસાન થાય છે. ત્યાર પછી ઉંદરની ખાવાની ક્ષમતા અથવા દાંતની એવી કુદરતે બનાવેલી છે કે એને કોઈને કોઈ વસ્તુ કાપ્યા જ રાખવું પડે, નહીતર જો એના દાંત વધી જાય તો એ પછી એ બીજું ખાઈ નથી શકતું. એટલે ઉંદર જે ખાય છે એના કરતાં જેવા આપણે ડાંગર હોય, ઘઉં હોય, મગફળી હોય, શેરડી હોય એવા જે પાક છે કે એનું સતત કાપવાનું ચાલુ જ રાખતા હોય છે. હવે આ બધા નુકસાનમાં જોઈએ તો ઘણી વખત 20થી લઈને 80% સુધી આપણને ખેતીમાં નુકસાન જતું હોય છે. બીજું કે જ્યારે આપણે ખેતરમાં પાણી વાળતા હોય ત્યારે એક ક્યારામાંથી બીજા ક્યારામાં હોલ કરેલો હોય, દર કરેલું હોય ત્યારે પાણી પણ એક ક્યારામાંથી બીજા ક્યારામાં જતું રહેશે. શેઢાપાળા જ્યારે હોય ત્યારે શેઢાપાળામાં પણ એ ઉનાળે રહી અને દર કરી અને જે હોલ કરી રાખે છે અને જ્યારે ચોમાસે વરસાદ આવે છે ત્યારે એ જમીનનું ધોવાણ પણ એમાં દરને હિસાબે થતું હોય છે. હવે એના નિયંત્રણ માટે જોઈએ તો કે ઘણી બધી ભૌતિક પદ્ધતિ છે, રાસાયણિક પદ્ધતિ છે, જૈવિક પદ્ધતિ છે, બધી મિક્સ પદ્ધતિ ઉપયોગ કરી અને એનું નિયંત્રણ કરી શકાય છે. હવે નિયંત્રણ કરવા માટે આમ જોઈએ તો કે એના જ્યારે ભૌતિક પદ્ધતિમાં દર જેટલા છે એ દર બૂરી દેવાના. જે દર છે બીજે દિવસે પાછું એ ચેક કરવાનું, જેટલા દર એમાં પાછા ખુલ્લા હોય તો એટલા દરમાં એ ઉંદરની હાજરી છે તો ત્યાં આપણે કંઈ દવા મૂકી અને એનું નિયંત્રણ કરી શકીએ. બીજું જૈવિક પદ્ધતિમાં જોઈએ તો કે આપણે સાપ હોય ઉંદરને ખાતા હોય છે, પણ એવું નથી કે આપણે એનો સાપનો ઉછેર કરવો. અમુક જે બાજ છે કે અમુક જેવા પક્ષી છે કે એના ટી સ્ટેન્ડ કરી અને અમુક ખેતરમાં મૂકવાના હોય છે કે જેને હિસાબે એની ઉપર બેસી અને રાત્રે ઉંદરનો એ શિકાર કરે. કેમ કે ઉંદર છે એ રાતે એની અવરજવર વધારે થતી હોય, રાત્રે એ વધારે નુકસાન કરતા હોય છે. દિવસે એ દરની અંદર મેજોરિટી પડ્યા રહેતા હોય છે. હવે રાસાયણિક વસ્તુમાં આપણે ઝીંક ફોસ્ફાઇડ, બધાને ખ્યાલ જ છે કે ઝીંક ફોસ્ફાઇડનો ઉપયોગ કરી તો એમાં ઉંદરમાં નિયંત્રણ ઘણું બધું થાય છે. પણ ઝીંક ફોસ્ફાઇડ છે એની કાળજી પણ રાખવી પડે કે માણસના સંપર્કમાં આવે કે બીજા આપણા પશુ હોય, પાલતુ પશુ હોય કે જેમ કે ગાય છે, ભેંસ છે, બળદ છે કે બીજા કોઈ વસ્તુ છે કે ઘેટા બકરા છે કે એના સંપર્કમાં આવે તો પણ એ મરી જાય છે. એટલે એ પણ ન થાય એ ધ્યાન રાખવું પડે. બીજું કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ એક બીજું ચીપકો પૂઠા કરીને એક જે ચીપકો આવે છે કે જે પૂઠામાં ઓલું ગમ લગાડેલું હોય છે કે એની માથે ઉંદર બેસી જાય અને પછી એમાં જીવતો આપણે પકડાઈ જાય છે. પાંજરા મૂકીને પણ આપણે એને પકડી શકીએ છીએ કે પાંજરામાં પકડી અને એને બહાર નાખી દઈએ. તો આવી રીતે ઉંદરને ઉંદરને આપણે જીવતા પણ આપણે એને ઓલું કરી શકાય છે. બીજું ઘણી વખત આપણે ફોર વ્હીલમાં પણ એવું બનતું હોય છે કે વાયરિંગ તોડી નાખે, અંદર એન્ટર થઈ જાય. ઘણી વખત અમારે પણ એવું થયેલું છે કે ખેડૂત મિટિંગ કરવા ગયા હોય એને સામાન પીડ્યો હોય કે ચવાણું પેંડાની પીડ્યું હોય તો એની ગંધને હિસાબે અંદર આવી જાય તો અંદર સીટ કવર કે આ તે ઘણું બધું નુકસાન કરતા હોય છે. પણ ખેતીમાં હોય એમાં એ 24 કલાક એને નુકસાન સતત ચાલુ જ હોય છે. હવે નિયંત્રણમાં જોઈએ તો કે એ રાસાયણિક જ્યારે સીધી જ આપણે દવા મૂકી દઈએ છીએ તો ઉંદર છે એ સીધી દવા પણ ખાતા નથી. એટલે એમાં જે ઓલા દર ખુલ્લા હોય તો દરની બાજુમાં આપણે પહેલાં ખાલી એમને ગોળ તેલ અને ભડકાના લાડુ કરી અને મૂકવાના થાય છે કે જેનાથી એને વિશ્વાસ બેસે કે આ વસ્તુ ખાવા જેવી છે. પછી ત્રીજે દિવસે છે કે એમાં આપણે દવાવાળા ઝીંક ફોસ્ફેટવાળા લાડુ કરી અને મૂકી, લાડુ હોય, વેફર હોય, ગાંઠિયા હોય, આવું બધું આપણે અલગ અલગ મૂકતા હોય છે કે જે મૂકી અને ખાઈને મરી જાય છે. ઘણી જગ્યા એવી હોય કે આપણું સ્ટોરેજ હોય, ગોડાઉન હોય, એમાં પણ નુકસાન કરતા હોય. પણ ત્યાં આપણે દવા મૂકી તો દવામાં એક એવું થાય છે કે દવા મૂક્યા પછી બીજે દૂર ખાઈને મરે છે કે જે આપણને પછી વાસ આવે તો ખબર પડે છે અને એને પકડવા પણ અઘરા છે. બીજી વસ્તુ જોઈએ તો કે જે ફુદીનાનું તેલ આવે છે એની વાસ પણ એને ગમતી નથી, એનાથી પણ એ દૂર ભાગે છે. એનો પણ સ્પ્રે કરીને આપણે બચી શકાય.
હિંગની વાસ પણ એને ગમતી નથી, યુરિયા પણ એને ગમતું નથી. એટલે ઘણી વખત આપણે જોઈએ તો કે અમુક જગ્યાએ એવી માહિતી હોય કે યુરિયા અને હિંગ પાણી એને પાઈ દો એટલે જતા રહે, પણ એનાથી એન્ટી રિપેલન્ટનું કામ કરે છે. એટલે કે એક કેરામાંથી બીજા કેરામાં અથવા એક પાળિયામાંથી બીજા પાળિયામાં અથવા એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાય છે. પરમેનન્ટ એનું સોલ્યુશન નથી. યુરિયા અને હિંગ છે, યુરિયા છે, મિથાઇલ છે, કે આ બધી જે પ્રકારની એની ગંધ હોય છે એ ગંધ નથી ગમતી, તો એ ગંધને હિસાબે દૂર રહેશે. પણ ઝીંક ફોસ્ફેટ છે એને આપણે કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરીને આપીએ તો એને મારી નાખે છે. હવે આ બધું ઉપદ્રવ થવાની ક્ષમતા ઉંદરને આમ જોઈએ તો કે થોડુંક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો કે એક નર અને માદા જે ઉંદરની જોડી છે એ આખા વર્ષ દરમિયાન એને પૂરતો ખોરાક મળે, અનુકૂળ વાતાવરણ હોય તો 80 થી 100 બચ્ચાને એ જન્મ આપે છે. એક વખતમાં જઈએ તો કે 6 થી 10 કે 12 બચ્ચાને એ જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે. ગર્ભધારણ કરવાની ક્ષમતાની વાત કરીએ તો કે એની જે 20 થી 22 દિવસનો એનો સમયગાળો છે. બચ્ચાને જન્મ આપ્યા પછી 24 થી 48 કલાક પછી જે માદા ઉંદર છે એ ગર્ભધારણ કરવાની સક્ષમ બની જાય છે. એટલે આમ જોઈએ તો કે એક વર્ષમાં જે ગર્ભધારણ કરવાની ક્ષમતા છે એ 5 થી 10 વાર સુધી થઈ શકે છે. એટલે ઘણી વખત એવું હોય કે 80 થી 100, 150 સુધી જો અનુકૂળ હોય તો એ બચ્ચાને જન્મ આપે છે. અને એ જે બચ્ચા છે એ બચ્ચા 2 થી 3 મહિનાની અંદર પાછા ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આવી રીતે જે એનું જે સમયગાળો છે એ બહુ ટૂંકા ગાળાનો છે. એટલે ઘણી વખત ઉંદરનો જ્યારે એટેક આવે છે, રોગ કંઈ પ્લેગ ફેલાય છે કે એવું બધું થાય છે, ત્યારે જે એ બચ્ચાનું મલ્ટિપ્લિકેશન છે એ બધું બહુ ઝડપી થતું હોય છે અને જોતજોતામાં સંખ્યા વધી જતી હોય છે અને કુદરતી રીતે જે નિયંત્રણ થઈ જતી હોય છે. પણ આપણે જે પ્રાઇમરી જે નુકસાન આપણને સંપર્કમાં હોય અને થતું હોય તો એને નુકસાનને અટકાવવા માટે ઘણી બધી ભૌતિક છે કે રાસાયણિક પદ્ધતિઓની જે વાત કરી એના દ્વારા આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.